કેમ છે મિત્રો? મજામાં ને મજામાં. તો બધાએ ચૂંટણીની અંદર વોટિંગ કર્યું છે. કોઈ ભાજપમાં નાખ્યો, કોઈ કોંગ્રેસમાં અન પાર્ટીમાં નાખ્યો હોય, બરાબર છે. અને ગામની અંદર બધા આગેવાનો ભેગા થઈને એકને પણ લાયા હશે એવી માન્યતા રાખું છું, બરાબર છે. તો રિઝલ્ટની અંદર કેવું થશે, ભુક્કા કોણ કાઢી દેશે, કેટલી ભાજપની સીટ આવશે, જેટલી કોંગ્રેસની અન પાર્ટીની જેટલી સીટ આવશે મિત્રો, બરાબર. અને તમે દારૂ ચવાનામ ને તેલની કોથરીમાં તો વેચાઈ ગયા 50 રૂપિયાનું ચવાનું અને 50 રૂપિયાનું તેલ 100 રૂપિયાની અંદર તમે વેચાઈ ગયા. અને કાં તો દેશી પીડાયું છે, કાં તો ઇંગ્લિશ પીડાયું છે, બરાબર. તમને એટલું એનાથી વધારે તમારાથી નહીં થયું હોય. અને જે ધારો કે તમારા ગામની અંદર હોય મેન વ્યક્તિ, એને કંઈક 2 લાખ 3 લાખ રૂપિયા આવેલા છે વેચવા માટે, પણ એને વેચ્યા નહીં હોય. કેમ કે તમે 4 પાર્ટીના ચવાણો લીધો, 4 પાર્ટી જોડે કદાચ 100 રૂપિયા આવેલા છે એને, એટલામાં આપણે તમે બધા વેચાઈ ગયા. હવે 5 વર્ષ લગીને તમારા 100 રૂપિયાના એ ભાઈ 1 લાખ રૂપિયા લઈ જશે. 120%. કોઈ બી હોય, જિલ્લાની ચૂંટણી છે કે ગામની છે, સરપંચ છે, કોઈ બી હોય, ધારાસભ્ય હોય કે મુખ્યમંત્રી હોય, જે હોય તે તમે વેચાઈ જશો, બરાબર. પટ્ટા ફેરીને એવી ધમાલ કરી છે, એકબીજાનો વિરોધ પણ કરી નાખ્યો છે, એકબીજાના ગામના ઘણા બધા વિરોધ પણ ઝઘડો પણ થઈ ગયા. અને ગરમીની અંદર તમે વોટ આલવા ગયા છે, લગ્ન ચાલુ એક પણ ડીજે ચાલુ. હવે ડીજેના તમે ના કે ત્યારે બંધ નહીં થાય એમ. હવે ડીજેના વરઘોડા એ લોકો કાઢશે, જે ચૂંટણી જીતીને આવશે ને એ મિત્રો કાઢી જશે. અને પછી તમે વિડીયો પાછા બનાવશો કેવો કે જો ડીજેને ના કહેતા ડીજે ચાલુ કરી નાખશે અમને, એવો તમે વરઘોડાની અંદર વિડીયો તમે પાછા બનાવવાના છો. જ્ઞાની બેન આવી જશે તો ડીજે કાઢીએ, અને જ્યારે પેલાનું અપમાન કરેલું એક વાર દાંત બાદ મેળ દીધેલા 2 ભાઈઓને, હવે ચાન્સ આવવાનો તમારે, બરાબર. હવે જેવો ચાન્સ આવે કે ડીજે પર નેતાઓ વરઘોડો કાઢશે, બરાબર છે, એટલે ભુક્કા કાઢે એવા વિડીયો પાછા બનાવશે. કાયદાનું ઉલ્લંઘન કર્યું, આ નેતાએ કાઢ્યો અને આમ કર્યું, બરાબર છે ને. એ વાત સાચી ખોટી? એ તો થવાનું છે બધા જ જોડે મિત્રો. વોટિંગ ફૂલ પાવર થયું હોય તો કયાની અંદર, કઈ પાર્ટીની અંદર થયું છે બોલો? ભાજપ, કોંગ્રેસ કે અન પાર્ટીમાં થયું હોય, બરાબર છે, કે ભાઈ હાવેનામ થયું છે. તો હાવેનાવાળા પણ જે હતા તો નહોતો હું ને, જબરજસ્ત હતા, ધમાકા બોલાડી અમારી બાજુ તો. અને તમારી બાજુ કેવું વોટિંગ થયું મને કોમેન્ટમાં પાછા જણાવજો. કોમેન્ટમાં જણાવતા પહેલાં બધા નમ્ર વિનંતી કે કયા ગામની અંદર કેટલું વોટિંગ થયું છે એ જણાવજો, મજા આવશે આપણે એમ. એના પર આપણે વિડીયો ટૂંક સમયની અંદર લાવીએ. અને ડીજે પર વરઘોડો નીકળશે એટલે તમે બધાય પાછા ડીજેનો વિડીયો પાછા બનાવજો. કેમ કે જો આ પાર્ટીએ ના કહેલું ડીજે બંધ તમારા લગ્નની અંદર, આમ છે તેમ છે બધું કહ્યું હોય, બરાબર છે. તો તમે પાછા વરઘોડાનો વિડીયો બનાવી લેજો. નકર પાછા 1 વાર પછી તમારે તો આવી બનેલું છે આમાં. તમારું લગ્ન હજુ બાચી છે, મારે પેલું અઢેસની પેટ તો હાવ અઢો. એટલે લગ્ન બગન થાય તો આપણે પાસે સાવચેતી રાખવી પડે. આપણા પાછા બીજે લાવવાના ત્યાંનું પાછું બંધ થઈ ગયેલું ડીજે, બરાબર ને. તો હવે આ ચૂંટણી જીતશે ને પરમ દિવસ, એટલે ડીજે પર ધબા જેટલા વિરોધો પાછા. હા તો રાજા ને વાત હું આમ કંઈ બોગસ થયેલું, હમણાં પાછું બોગસ થઈ ગયું કોંગ્રેસની અંદર. અમદાવાદની અંદર કોંગ્રેસનો મત પડતેલા એવો મેં વિડીયો જોયો છે, વાત પણ સાચી છે. 2 બોર્ડ કોંગ્રેસની અંદર હતા. તો કોંગ્રેસને લાવવા માટે કંઈક બોગસ કર્યું હોય તો એ વાત સાચી હોય, કોઈ નક્કી ના કહેવાય, તો પબ્લિક છે. અને તાને પણ સરકાર છે ભાજપની, એટલે સરકારની જોડે તો હોય કાયદા કાનૂન. ભાજપની સરકાર હોય ત્યાં સુધી કોઈનો વકો ના થાય. નીતિ નિયમ સાથ સપોર્ટ સહકાર એ બધાય મિત્રો, બરાબર. તો મિત્રો મારા પાછળનો વ્યૂ કેટલો જબરજસ્ત આવે છે જુઓ. એમ કે પેલા પડી ગયા પણ બાપુ પડી નહીં ગયા. બાપુ હવે ઘા આ ટેકરો ચઢવાનો અમારે આ દેખા આખો ધાર છે. આમ હરખો દેખાયા, હરખું નહીં બાપુ, ધાર છે ધાર. અને વિડીયો બહુ દિવસે બનાવું છું, કારણ કે એટલો બધો સમય નહોતો લગ્નની અંદર ફરતેલા. એકવાર જેસીબીઓ બધા ચાલુ હતા અને પેલું મશીન પલટી માર્યું તો લોકોએ બધા બહુ કોમેન્ટ કરી મારા હાવજ હોય કે કિશનભાઈ શું થયું, તમને વાગ્યું તો નહીં? ના ભાઈ, વાગ્યું તો નહોતું આપણને, પણ મજા આવી. એ જાણવા મળ્યું કે આ જગ્યા પર જવાથી પલટી મશીન
એ ખરા હલવાઈ ગયેલા પણ કમ્પ્લીટ થઈ ગયું છે. મજા 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 કરીએ અને મોદી આવશે, કમળ આવશે એવું તમને લાગતું હશે, બધા એવું લાગે છે ને. પણ પાછળનો વ્યૂ કેટલો મસ્ત. હવે પિક્ચરનું શૂટિંગ કરવાનું હોય અંદર હો ને, જબરજસ્ત જંગલ છે આવું, જોઈ શકો છો છે ને. અંદર શ્વાસો ચડી જાય એટલો મોટો ધાર છે પાછો આમ છે ને. શું જોઈ રહ્યા છો? એક સબસ્ક્રાઈબ કરી નાખો નવા હોય તો, કપકભાઈ, તો આઈડિયા આપણી ગ્રો થાય આગળ. ના થાય? સાચી વાત કે ખોટી વાત કહેજો.